છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામે ચાલતી કસ્તુરબા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થીઓને એક જ બસમાં મુસાફરી કરવી પડે છે। 75 જેટલી વિદ્યાર્થીઓને ઝોઝ અને છોટાઉદેપુર વચ્ચે મુસાફરી કરવી પડે છે। તંત્રના વાકે છોટાઉદેપુરની શાળાની વિદ્યાર્થીનીઓ પરેશાન છે અને એક જ બસમાં 75ને કરવી પડે છે મુસાફરી। ઝોઝથી છોટાઉદેપુર ખાતે દરરોજ આવન જવન કરવું પડે છે। SF હાઈસ્કૂલમાં અભ્યાસ માટે દરરોજ બસમાં અપડાઉન કરવું પડે છે। શનિવારના રોજ બસ મોડી આવે છે ત્યારે શૈક્ષણિક કાર્યના 2 વિષયના પીરિયડ પણ પૂરા થઈ જાય છે। તેનાથી અભ્યાસમાં મુશ્કેલી પડે છે। સ્કૂલ અને ડેપો વચ્ચે 1.5 કિલોમીટરનું અંતર છે જે પગપાળા ચાલીને સ્કૂલ સુધી પહોંચવું પડે છે। 75 વિદ્યાર્થીઓને એકસાથે બસમાં બેસાડતા હોવાથી બસમાં અમુક વિદ્યાર્થીનીઓને બેસવાની જગ્યા પણ મળતી નથી। ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ અપડાઉન કરીને અભ્યાસ કરે છે અને બસમાં વધારે પડતા પેસેન્જર હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સરકાર ઝોઝ ખાતે ધોરણ 9 થી 12ની શાળા શરૂ કરે તેવી વિદ્યાર્થીનીઓની માંગ છે, જ્યારે હાલ તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બીજી બસ ફાળવવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। આદિવાસી વિસ્તારના અનેક સુવિધાઓની ઉણપ છે, ત્યારે સરકાર ST બસની સુવિધા પણ વિદ્યાર્થીઓને પૂરી પાડે ન હોવાના આ વરવો નમૂનો છે। ઝોઝમાં ભણું છું અને અમે છોટાઉદેપુરમાં અભ્યાસ કરીએ છીએ, ત્યારે શનિવારે જવા માટે અમને ખૂબ જ તકલીફ પડે છે અને મોડી બસ આવે છે અને ત્યાં જવા માટે અમને જતાં જ 2 પિરિયડ પણ જતા રહે છે, એટલે અમારો અભ્યાસ બગડે છે। એટલે 2 બસ મૂકવા નમ્ર વિનંતી કરું છું। એક બસમાં 75। કેવી રીતે બેસીને જાવ તમે? ભીડ હોય વધારે। અમે એક જ બસમાં 75 દીકરીઓ આવીએ છીએ, એટલે અમને બેસવાનું પણ નથી ફાવતું, એટલે અમને 2 બસો કરવા નમ્ર વિનંતી કરું છું। ઝોઝ ગામમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રહું છું। હું SF હાઈસ્કૂલમાં ભણવા જાઉં છું અને અમારે ખૂબ જ તકલીફ પડે છે। અમે સૌ 9 વાગ્યે બસ આવે છે ગમાણ ફળિયા સ્ટેશને અને અમે ત્યાંથી બસમાં બેસીને SF હાઈસ્કૂલમાં ભણવા જઈએ છીએ અને ત્યાંથી અમને આવવા માટે પણ ઘણી મુશ્કેલી પડે છે। અમે 75 વિદ્યાર્થીનીઓ બસમાં આવીએ છીએ અને ખૂબ જ અગવડતા પડે છે। એક જ બસમાં આવીએ છીએ અમે અને શનિવારની બસ અમારે નથી આવતી, એટલા માટે અમને ઠેક ત્યાં પેટ્રોલ પંપ સુધી ચાલીને જવું પડે છે અને આવવા માટે પણ ત્યાં ઉતરી જવું પડે છે। છોટાઉદેપુરથી અંદાજિત 70 બાળકો છોકરીઓ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગમણ ફળિયા મૂકવા માટે આવીએ છીએ બસ લઈને। હા, રોજ આવીએ છીએ। હા, રોજ અમે બસ આવી રીતના લઈને આવીએ છીએ અને મૂકીને જતા રહીએ છીએ। અંદાજિત 15-16 કિલોમીટર। સવારે બી એવી રીતે લેવા આવે? હા, સવારે બી આવી રીતના લેવા માટે।